હે દિલોયનો નહોતો સંબંધ આ તો લાગણીની હથિયારી નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જે પ્રોગ્રામની તૈયારી થઈ ગઈ છે ફૂલ ને આપણે નીકળીએ છીએ પ્રોગ્રામમાં જવા માટે. તો બધા જો ગાડીમાં બેસી ગયા છે. અહીંયા જો અમારે વિશ્વાબેન ને મેડમ ને અંકિતભાઈ, અહીંયા અમારે અમિતભાઈ અલ્પેશ કાકા ભેગો આવવાનું છે, પછી છે અક્ષયભાઈ, હરદીપભાઈ, પૂરણભાઈ, અજયભાઈ, અંકિતભાઈ અને અમારે જલ્પા ભાભી. તો બસ અમે એટલા ફોર વ્હીલ લઈને જાય છે. મારા પપ્પા વહેલા વહી ગયા ને અલ્પેશભાઈ ને મારા મમ્મી અને અમિતભાઈ ત્રણે ગાડી લઈને આવવાના છે ને એભલભાઈ ને મોટા ભાભી નથી આવવાના કેમ કે એને કામ છે બહુ. એટલે આપણે ફટાફટ નીકળીએ ને પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. ને દીપડા ને બધું જોવા મળે છે. જોવા હોય અહીંયા આવી જાજો. આ જંગલ છે એ ક્યાં છે ને એ તમારે બધાને કોમેન્ટ કરવાની છે, કઈ જગ્યાએ આવેલું છે ને ઈ થોડી ખબર હોય. અરે આ બાજુના ગામડામાં રહેતા હશે એ વિડીયો જોતા હોય એ લોકોને તો ખબર જ હોય ને. ખબર હોય તો અમે છેલ્લે તમને કહી દે હું કે અમે ક્યાંથી ક્યાં ગયા હતા, એટલે તમારે સમજી જવાનું ક્યાં ક્યાં આવેલું છે એમ. તો છોકરા બધા અડધે રસ્તે ભૂખા થઈ ગયા છે ને અહીંયા બધા હું કહેવાય ખાવા બેસી ગયા નાસ્તો કરવા માટે. જો અડધું તો બધું પૂરું થઈ ગયું છે, હવે થોડુંક એવું બાકી. અમારા ગાડીમાં પડી ગયું છે પંચર, એટલે પંચર પડી ગયું તો સાહેબને બીજા એક ભાઈ ગયા છે પંચર કરાવવા માટે. અમારા છોકરા બધા ભૂખા થઈ ગયા છે તો બધા ખાવા બેસી ગયા. અમારી વિશ્વાબેન ને અહીંયા અજુભાઈ ને બધા જો કેવા ડુંગરામાં જો બેઠા બેઠા નાસ્તો કરે છે ને કેવી મોજ આવે બધાને. સુરજ દાદા આથમવાની તૈયારીમાં છે. હવે ગાડીમાં હવા પુરાવીને પાછા નીકળી ગયા છીએ બધા. જો ફરકાઈ ગયા પાછા. કેમ સાહેબ? હેરાન કરી દીધા છે ઘડીક વારમાં ને બધાને. હવે નીકળી ગયા છે. જય ગુરુ મહારાજ. જો આવો થોડોક રફ રસ્તો છે પણ હવે નદી છે ને એટલામાં. હા, જય ગુરુ મહારાજ. હાલો વિશ્વાબેન બધાને જય ગુરુ મહારાજ કહે છે. અમે જો ક્યાં પૂગ્યા આપણે? આ કહેવાય ગોરી ટોપરા. ગોરી ટોપરા. હા, જય ગુરુ મહારાજ કરો. હા હા, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. સાહેબ ગાડી હકાવે છે ને અહીંયા છોકરા બધા પાછળ ખડકાય. જય ગુરુ મહારાજ. ઈશા નો એને નથી પાણી પડેલું છે. ખબર છે આમ શું આગળ દેખાય. જો વિશ્વાસ જો કેવું સરસ મજાનું જંગલ છે અને જંગલની વચ્ચે આ રસ્તો છે અને એ રોડ નથી, જો કે રફ રોડ છે. જંગલમાં જંગલ વિસ્તાર છે ને એટલે રોડ નો બનાવવા છે એટલે અહીંયા રફ રોડ હોય. હા, બાકી આગળ આપણે ડામરે ચડી જાવ. જો હાઈવે રસ્તો આવી ગયો છે હવે સરસ મજાનો રોડ.
સંબંધ આ તો લાગણીની હથિયારી આ દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી હા ભાઈ બા હે લોહીનો નહોતો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી હે હારે ભણતા હારે હરતા યાદ આવે ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી અરે હસતા મુકે જીવ આપી દે દાન કરે કુરબાન હે હસતા મુકે જીવ આપી દે દાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર હારે ફરતા ક્યાં ગયા એ ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી Thank you.
એવું કહેવાય ને કે જ્યારે સાવરણી ભેગી હોય ને ત્યારે એ બધાનો કચરો કાઢે, પણ જ્યારે સાવરણી નોખી પડી જાય ને ત્યારે એ પોતે જ કચરો થઈ જાય. તો આવું જ આપણા જીવનમાં હોય કે જ્યારે આપણો પરિવાર, આપણું ગામ, અહીંયા એક આપણે શાસ્ત્રીજી જ્યારે દરરોજ આપણે વિધિ કરાવે ને, શાસ્ત્રીજીનો એક શ્લોક છે એના ગામ માટે કે મારો ગામ ઈ જ મારું પરિવાર. મારું ગામ ઈ જ મારું પરિવાર. જ્યારે ગામ સાથે હોય ને અને જ્યારે મિત્ર સાથે હોય, જ્યારે પરિવાર સાથે હોય ને ત્યારે જીવનમાં કાંઈ પણ વસ્તુ થઈ શકે, બાકી શક્ય જ નથી. તો આવું સરસ મજાનું મારું કોબાડિયા ગામ હોય ને જો ત્યારે આનંદ કરતા હોય અને આ આનંદમાં ગાવું હોય ત્યારે આજ મારી રાખની રે હરદી રે પવન ધણી સાંભળજો મારા વાળા તે પણ